માર બાજુ કર, હું પણ નાતી નહીં એમ કહેજે. ગાઈસ બુટી મારા વ્લોગમાં આવવાનું નહીં ગમતું તમને? હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ સવારમાં હું ધાબે આવ્યો છું. ધાબા પર આ બાજુ બધું સાફ સફાઈ ચાલે છે, બધું પાણી કાઢે છે મમ્મી નવી. દેખો ગાઈસ અમારા ધાબા પર પાણી ભરાઈ જાય છે વારે ઘડીએ, જ્યારે જ્યારે વરસાદ પડે ને ત્યારે. એટલે પાણી હાથથી કાઢવું પડે છે અહીં, પછી ખેલપા. તો ગાઈસ આ બાજુ તો હવે પાણી કાઢે છે, થોડુંક જ રહ્યું છે, 2 જોડા મારી દે એટલે નીકળી જશે. હા આવજા. હા પડ્યું ગાઈસ જુઓ. અમારે તો ને વરસાદમાં જ તકલીફ, પાણી જ ભરાઈ જાય છે ધાબા પર, એટલે પછી કાઢવું પડે જોડે. શું કરવાનું, બીજો કોઈ રસ્તો નથી એટલે. અને આ બાજુ જુઓ, આ બધી ઢેલો. શું કરો ભાઈ? કકડો માર દે ને બાઈક ને. તો ગાઈસ સવારમાં હું ને ભયું એ પેલી બોલી અહીં પાઈન બોલ ને. તો ગાઈસ અમે સવારમાં નાસ્તો કરી લઈએ, કારણ કે બહુ બધી ખીચડી વધી છે, કાલે કોઈ ખાધી છે નહીં, એટલે હું ભાઈ ખાશું હવે. લે ભાઈ હેડ આઈ જા, તારક મહેતા ચાલુ કરી દે હેડ. તો ગાઈસ હું ને ભાઈ હવારમાં ઉના થઈ ગયા છે, એટલે ખીચડી ખાઈએ છે તારક મહેતા જોતા. તો ગાઈસ આવી ડોબા માટે પૂરા લઈને જાય છે, એને બી ભૂખ લાગે. કેવું આવી ડોબાને ભૂખ લાગે ને? તમને ભૂખ લાગે તો ખોટાઈ ના ખાય. એવું એમ ને? અલા વાસણ તો દેખ ભાઈ કરાવી, કેટલા બધા વાસણ છે આવી, જા ધોવાના નહીં. વાસણ ધોવાનું ઉપવાસ છે. વાસણ તારે ધોવાનું આજે હું લોગ તારે. એવું જાન છોની મોની તારે કરવાનું હોય. જા વાસણ ધોઈ કાઢ, કેટલા બધા છે. અને આ બાજુ ભાઈ શું કરે? હે તારક મહેતા જેવું. તારક મહેતા જો લે ફટાફટ બધા વાસણ ઘસી કાઢે. 2-3 દાડાના પાડી રાખ્યા છે. 2-3 દાડા. તો કેટલા દાડાના? એક જ દાડા. હો એક જ દાડામાં આટલા બધા વાસણ થઈ જતા હોય. આ તમે લોકો ખાવ છો. હો ચાલ ફટાફટ ઘસી કાઢે, જગ્યા થાય અહીં. 2 દાડાના કપડા વાહનો. સોનાના 2 દાડા. સારમાં ડોબાન ખાવાનું હાલ દીધું હવે. અને હવે ખબર પડી તો વાસણો ઘસવાની નહીં. કેટલી વાર લાગશે વાસણો ઘસતો? 4 કલાક. હે 4 કલાક. કમ એટલું બધું? બસ ખાલી. થોડું ફાસ નહીં થાય? ફાસ કમ આ ચોટલો નહીં રે એ કુદે. તો ગાઈસ આ બાજુ આવી વાસણો ઘસે છે, અને હવે આપણે વાસણો ઘસી કાઢે એટલે આપણે નાવાની કોશિશ કરીએ. હવે આપણે હું ક્યાં તેલી નાવા જા ગોપરા હાલા. શું નાવાનું? જવાય જાવ. કેરીઓ ગાઈસ, કેરીઓ દેખીએ પાકી કે નહીં પાકી. ઓ નો નથી પાકી. કઈ છે? ઓ દેખાય. તો ગાઈસ ચલો હવે આપણે આને કેરી ખાવાની કોશિશ કરશું. હવે ચલો ઢાંકી દો. હવે ઓય કેરી ખાવી તારે? હા કેરી મેં પાકી આવી, એક બીજી બી છે. તાર ખાવાની લા કેરી? હા ના, મારા કાનમાં ચપ ના કરતો. હા ને એ તો થાય. એ તો થાય. ગાઈસ આ કેરી ખાય છે માર ભાઈ, અને કાનમાં ચૂર કેરીનો અવાજ કરશે. ભૂંડ એ તો થાય વળી. હું થાય વારી થવું ના જોઈએ. કેરી જશે બહાર પછી. હા કે શું તને બાર લાત મારીને કાઢી મેલે? ઓહ માપ મારે. શું માપમાં વાળી? માપમાં જોવું જ જો. ચલ ચાલુ કર તારક મહેતો. દેખો ગાઈસ કેવો કેરી ખાય. પંખો બંકા દેલી પછી ઝાડુ માર. આ દળ ઉડે છે, એક તો દળ વાળું ઘર છે ને, એક તો માટી વાળું ઘર છે ને, દળ ઉડે છે. તું પેલા પંખો બંધ કર, પછી વરાઈ જાય એટલે ચાલુ કરી દેજે પાછી. એટલે તું મને શીખવાડે. પછી ચાલુ કરી દેજે પંખો. એટલે તું બાપુ મને શીખવાડે. ના તા જોજો કેટલો તો કચરો છે. જોજો અહીં જોજો. ડોબુ આરામ કરે છે ને લાવી જો ને હોઈ ગયું.
અને તારા રહોડામાં જ આખો દાડો ખરે બાથરૂમમાં જ આખો દાડો નીકળી જવાનો તો શું કમ્પ્લીટ ઘસ થાય કૂતરાને મળી લઉં તા લગી લે અહીંયા ખાડો કરીને નાહી ગયો હા અને હવે બૈડો કઈ ગયડો કઈ આવડે શું કહેવાય ઘડા દીકડા એ કરા છે એટલે ઘડા દીકડા ઘસે છે એમ એકલો ને એકલો કેટલા બધા મમરા કાઢ્યા આ વખતે તો શું નહીં વધારે ખાવાનું છે તો મમરા ખાય છે કેવો માણસ છે ખાવાનું ખા ખીચડી ચઈ છે બહુ બધી ખીચડી બગડે છે હું ના ખાતો હું તો ખાઈશ મમરા ખાઈશ ખસ થોડો ખડ તો ગાઈશ ચાલો મમરા ખાવા હેડો તારક મહેતા જોતા એ મમરા નહીં ખવડાવી દીધો ને મમરો તારક મહેતા નો ધોઈ ગયા બૈડા ખરા ગયડા હાલ ને મમરા ના તે કમસે કમ 2 મિનિટની અંદર આ બધું પતાવી દીધું શું થયું લાઈને થોડા ખવડાય એ નહીં હોય લાઈને નહીં આલો 1.5 મિનિટની અંદર બધું પતાવી દીધું હાડા થોડોક ખાઈ લેજા ખીચડી ખાઈ લેજા ખીચડી ખાવ ઉભો થા જા ઉભો થા કાંઈ સા જુઓ કઈ બેઈમાની કરે છે શું બેઈમાની કરે છે મારે ચમચીને ખાલી આટલું આમ તો આમ તો આ તારા હાથ આટલા ભરી ખાઈ જઉં છું લાઈને ના મળે હવે ના મળે જા ખીચડી ખાઈ જા તો ગાઈસ ચલો ખીચડી ખાવા ફરીથી આ જુઓ ગાઈડ્સ નહાતી નહીં દેખો તાર બાજુ કર હું પણ નાતી નહીં એમ કે છે મમરા ખાવા હોય તો ચાલો ના વગર તું જ નથી ને બધા નહીં ને નવરા પડી તું કઈ નહીં તો ગાઈસ ચાલો મમરા ખાવા ગાઈસ આના જરીક વારમાં પતી જશે હું તારા હાથ એક આમ કર તો બતાય હાથ એમ કર ના એમ નહીં એમ કે કમ હવે આટલા હાથે આખું મુઠ્ઠો ભરીને ખાવ હું આટલું કરી લઉં જો આટલું કરી હે એટલું જ નાસ્તાની રીતે લેવાનું ના હોય બોલેસ હું નાસ્તાની રીતે લેવાનું હું હોય નાસ્તાની હા જો હવે હાથમાં ભર તો પછી ખબર પડે કેટલું લઈ ગયો લે મશીન ચાલુ થઈ ગઈ હવે તો તોય ખાવા મળશે મને તો તોય ના મળ્યા તાઈના પણ મહેફિલમાં એ લાગે હાલે જો ને સાડમાં લઈને આવી ગઈ ઓ ડભુંગ લાઈને મમ્મી રોટલી બનાવે છે મમ્મી રોટલી બનાવે છે મારું ના કટ કર નાખવાનું હા કટ લાવડે પેલું પેકેટ લઈ આવે પતાવી દે આજે બહુ પતાઈ દો હોય નાનું માથાકૂટ થાય ના ને ઉકારો પી લે છોની મોની કાળા કલર નો અરે હાડી બધાને ઘેર જાય કે હું તો ચા નહીં પીતી તો કમ અહીં પીવે છે એ તો પેલી દૂધ વાળી નહીં પીતી એના જેવી કાળા કલર ની પીવે એમ એ ગંધાઈ લઈ જાય છે મને તો ઓખવો આવે હું આવે એ કશું વાકો. એ હોય પીવે એ પણ કશું હોય ને ખાવાનું તો ખાય એવું હો. એમને એમ નહીં બાકી બધાને કે જાય હું તો ચા નહીં પીતી એમ કે ના અહીં તો કેવી પીવે ઉકારો હોય ને તો પી લે ઓખવો આવે લે એટલે કેવી ઉકારો એ પીવે ખાલી દૂધ ને રોટલો ખાય પણ ઓ ચા નહીં. દૂધ નો રોટલો બકરીનું દૂધ ના એ તો અડેની નહીં જી એવું ગંધાય ગેંડાઈ લાલ ભાઈ આપડે મમરા કાઢે કેટલા રહ્યા હતા જા મોટર સારી તગારું લઈ જા ખાઈએ આપડે ખેસ તું જો હવે કેવું આવ્યું આને હાલતો ના ભૂખરો એક નંબર નો હવે એટલા બધા તો છે મને તો એ ટાઈમ એટલા નતા મળ્યા ખુશતા ને એટલા તને મળ્યા ખુશ થા મારે નહીં હું નહીં મમ્મી ના દે પણ એટલા બધા છે મેં તો અડધું તો ખાવું ને તું મારવાનું ને ડાયરેક્ટ સાંસિદ મારવાની માથે મેં ટપાયા કેમ મમરા દેખ પેલા કયા મમરા છે પ્રીમિયમ ગોલ્ડ મમરા છે પછી 80 રૂપિયાના જ મમરા હોય ને હું ચેક કરે તું હજુ સેવો અને અમે બે વચ્ચે ખાલી આટલું ખાઈએ એમાં તો આને કેટલું લાગી આવ્યું પ્લસ ઉપર રોટલી ખાય છે સાચી વાત છે અને હું બોલેલી તું પેલું બોલ
પેલું જ મેલું પૈ તો ગાઈસ હવે ઉકારો રોટલી ખાય ઉકારો રોટલી ખાય છે ઉકારો મમરો રોટલી આને મમરા નથી ભાવતા ગાઈસ એવું છે આમાં ઉકારો રોટલી બહુ ભાવે સાચી વાત ને હે લેટો સાફ કરવા જતી હતી મમ્મી કોલર થી તો ગાઈસ બપોરે 4 વાગે બધા ચા પીએ ને અમે ઓન ભાઈઓ બટાકાનું શાક ને રોટલી ખાઈએ છે અને પેલીએ તો ઉકારો પીધો પછી મમરા ખાધા ને પછી હું પેલું ખાધું આવી તો ના ઉકારો ને ચા ને રોટલી હા અને તાર લુખ્ખી રોટલી ખાઈ જા હા જુઓ ના ખવાય ખવાય ને પણ બહુ એમ પ્યાણ દાણાના કપડા તું નહીં ના તો હાલો ગંદા શું મેં તો 2 વાર નહીશ ને આપણે પહોંચે પાછો નહીશ શું કરે આવી હે જોરથી બોલ ને કોરું કાપું હું દેખાતું નહીં હા ગાઈસ સાંજની તૈયારી ચાલે છે કોરું કપાતું નહીં એનાથી કોરું કાપે છે ગાઈસ સાંજની તૈયારી અને ભાઈ શું કરે છે શું કરે પાણી પીવું શું ખાધું તે બટાકાનું શાક ને રોટલી અરે આવડત મમરા ખાતેલો પેલું વાડકું તારું જ છે ને જોડે આટલું વાડકું ભરીને બટાકા ને 4 રોટલી ખાઈ ગયો હાળો મેરી મેરીને બોલે કેટલાની રોટલી થયા ચોથી બીજી કેટલા કામ આવ્યો અભી તારું આપણે હાલો પહોંચે નહીં લે ફટાફટ કાપે તો પહોંચે કોરાનું શાક ને રોટલી મસ્ત બની જાય તારે પાવર બેંક મેળવાનું ચાર્જિંગ તો ગાઈસ હે પાવર બેંક હા મેળવાનું ચાર્જિંગ પાવર બેંક ચાર્જિંગ માં આવડે ના આવડે રેવા દે ને ચાલશે વાતાવરણ ખબર ને વરસાદ પડે એવું હે હા પણ વરસાદ તો હજુ કઈ હજુ તાપ છે એ તો કરી દઈએ હવે અડધા કલાકમાં પછી આવી જાય એવું છે તો મૂકી દે ને તારો ફોન લડો ફટાફટ ખેતરનું કામ કરવા એ આવી લેડ હું જોવાનું ઈંડા હા 4 થઈ ગયા 4 શું ઈંડા તો જોઈ શું કરવાનું જો વધારે પોચ ખાયા કે નહીં મમ્મી કે ઈંડા ના હોય લીંડો જોવાનો લે જોવા જઈએ ઈંડા એ કાલે મેં એકલે એકલીએ કર્યું તું જા શું કર્યું તું ઓય એટલે દિવાસળી લાઈન સળગાવું નતું કેટલું બધું સળગાવું છો તું બંધ કરી દે ઈંડા જોવા જઈએ ઈંડા આલા આલી ના દો યાર પણ ઈંડા પુલાવ ખાવા કોમ લાગશે ખાસો દંડુ ખાતું હોય દંડુ ખાય વળી નાજુક હોય ને આવે એવું ચાલુ ખાતું બોકડી થઈ ગઈ ચાલે ઈંડા જોવા જઈએ જા દીએ તો ગાઈસ ચાલો હવે આપણે જઈએ ઈંડા જોવા માટે ટેટોડીના જ ને ચાલો ટેટોડીના ઈંડા જોવા જઈએ જો 2 તે કીધેલા ને 4 થયા 2 થોડી 3 હતા તે વચ્ચે જોયેલા હતા હા તે ખબર આજે 4 ઈંડા છે ગાઈસ જુઓ ટેટોડીના ઈંડા કોણ આવ્યું ઈંડાના માલિક ઈંડાના માલિક નહીં લ્યા એની મમ્મી હાલો માલિક એમ કે લી રહી ગાઈસ ટેટોડિયા એની માં છે ગઈ માલિક ને આયા કૂતરું 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 કઈ જાય દેખીએ હંતાઈ ગયું ઢગલા પાછળ એવું એમ ને ખાવા ગયેલી એમ ને એ આવ્યું તો ગાઈસ સાંજના વાગી ગયા છે 6 ને પવન ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે અને હવે આ બાજુ કામ કરે છે અને તું કરેલા પથરો લઈને લે આડે કામ કરવા લાગે મોટી બેન ને કામ કરવા લાગે ના તો આવી આવડે શ્લોક બોલશે તો લોચા પડી જશે અલા ઓએ ગાઈસ આને શ્લોક એટલા જોરદાર આવડે છે ને બહુ ડેન્જર લેણ ફટાફટ લાકડા વ્યવસ્થિત કરે ઓએ ભાઈ કામ કરવા લાગે હવે
અને તું શું કરસ? કોમ કરવા લાગ આવીને બકરી ઉરાવાનું કોમ આલિક શું તે આવી બચારી બોકરીઓને મારે પેલા ઈંડા ના ફોડી કાઢતો લા જોયા ના એમ જોજે તા ગાઈસ પવન ચાલુ થઈ ગયો ફાઇનલી જુઓ બધા ઝાડવા હાડવા હલે છે ને ગાઈસ તમને કદાચ ઝાડવા હલતા દેખાતા હશે હા જો બદામ તો પડી જ જશે એવું લાગે હા માર લાગ માર કૂદી પડ બેહી જા પણ જોજે કોટા ના હોય ચલો આ પાવાગઢના ડુંગરે પર ચડવાનો ટ્રાય કરીએ હવે આપણે તો ગાઈસ ફાઇનલી ચડી ગયો કઈ અહીં કૂતરા ને બધા ઉપર તો ગાઈસ જો ટેટોડી બેસી ગઈ એના ઈંડા પર મારે તો હાડો ફાટા છે વિડીયો અને આ બાજુ ગાઈસ આવી ને ભયું લાકડા બધા લઈ લીધા હતા કેટલા રહેલી લાકડા હજુ તો ગાઈસ આ બધા લાકડા તો ગોઠવ મેં આટલા ગોઠવી દીધા હતા હવે બીજા લોકો ગોઠવશે બતાવી દેવા હતા ગાઈસ ને દેખો આટલા લાકડા ગોઠવી કાઢ્યા છે થોડા ગોઠવવાના છે ઓ બુટી આય ઓય આય ને આ બુટીની બોકડી બૂમો પાડે છે ગાઈસ બુટી મારા વ્લોગમાં આવવાનું નહીં ગમતું તમને તારા બોકડા તો અહીં આવી ગયા છે તો ગાઈસ ફાઇનલી આપણે સાંજે નહીં લીધું છે કમ્પ્લીટ અને હવે આ બાજુ દેખીએ શું કરેલા તું કઈ નહીં તો હું કરું છું વોટ્સએપ બધાને હેરાન કરતો છું એવું લાગે છે અને ગાઈસ આ બાજુ રાતના ટાઈમે કેવું છે દેખીએ અને આવી શું કરે છે દેખીએ કમ શું થયું કમ રોટલા નહીં લણાવી તને હું ચાટી ગઈ ઓ ચટોડી હું ચાટી ગઈ તું તો મમ્મી કે ચટોડી ચાટી ગઈ હું ચાટી હું મને ખબર પૂછી જોઈએ ને આટલું બધું કામ કર્યું તો મમ્મી આવું કામ બોલું છું તે મમ્મી નું તગારું કામ કર્યું હા જો વિશ્રામ કરે છે ને પાડું ફાઈનલી આવડે નહીં અને આવડે ખાવા બેઠી હવાની નહીં નથી નવડે ના બેઠી હા સાચી વાત ને હા દેખો ગાઈસ હા એક્સેપ્ટ કરી લીધી ભૂલ એને અને આ બાજુ ભાઈઓ મોબાઈલ મંત્ર છે આવડે અકરાયેલો બરોબર તો ગાઈસ ચલો આજના વ્લોગ માટે આટલું જ નવા વ્લોગમાં મળીએ મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી